મારું નામ સોજિત્રા આરુષી છે. અમારી શાળાનું નામ શ્રી નારાયણ પ્રાથમિક શાળા છે. શરીરમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં જાય છે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય છે અને ફેફસામાં શુદ્ધ થવા જાય છે. ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે અને શરીરમાં શુદ્ધ રુધિર આવે છે. આ હૃદયને પોષણ આપતી ધમની કોરોનરી આર્ટરી છે, જેમાં બ્લોક થાય તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. આ એને અપનાવેલી પદ્ધતિ છે જેમાં બ્લોકને દૂર કરી નાખવામાં આવે છે, અથવા હાથ અથવા પગ અથવા પીઠમાંથી ધમની લઈને બાયપાસ કરી દેવામાં આવે છે. અને આ છે બ્લડ ક્લોટિંગ. જે વ્યક્તિના બ્લડમાં ક્લોટિંગ હોય એ વ્યક્તિને હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે. એને નિવારવા માટેના ઉપયોગ, જેમાંથી અમે આ રસી બનાવેલી છે. અને આ છે કૃત્રિમ હૃદય, જેમાં વંદાની ટાઈપ લઈને ડાબા ક્ષેપકમાં 13 ખાના કરેલા છે. અને આ છે એને નિવારવા માટેનો ઉપયોગ, જેમાં અમે આંબા, હળદર, આંબળા, નાગકેસર, અર્જુનની છા, આખા આંબળા, પછી સફેદ મરી, ડુંગળી, તુલસીના પાન, એલોવેરા જેલ, આખું એલોવેરા, મરચા, લીંબુ, પછી અખરોટ, ગાજર, પછી ગ્રીન ટી, સફરજનનો સરકો વગેરે જેવી વસ્તુઓ બનાવીને અમે આ હૃદય પરિવર્તન પલ્સ બનાવ્યો. નમસ્કાર સર, મારું નામ છે ગોગરાંશી ભૂપતભાઈ. અમારી શાળાનું નામ શ્રી મિતાણા તાલુકા શાળા છે. અમારા વિભાગનો ક્રમ 1 છે. વિભાગનું નામ સ્વાસ્થ્ય, કૃતિનું નામ વેન્ટિલેટર છે, કૃતિનો પ્રકાર વર્કિંગ મોડલ છે. અમારા જિલ્લાનું નામ મોરબી. નમસ્તે સર, મારું નામ છે સોલંકી વરુણ જગદીશભાઈ. હા, અમે વેન્ટિલેટર બનાવેલ છે જે આપણને કોરોના વખતે કામ આવે છે. ઓક્સિજન છે, આમાંથી ઓક્સિજન આપે છે. આપણે બીજું સૂર્ય દ્વારા ચાલુ કરીએ એટલે અહીંથી આવે છે, તો આપણે ચાલુ કરીએ. હવે અહીંયા હવા આવતી હશે, જોઈ લો. તો ચાલો, શ્રી રામરા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ છે કોચ્યાણી સચિન પ્રવીણભાઈ અને મારું નામ છે ડેકાણી ભૂમિકા વજુભાઈ. અમે વિભાગ 1 સ્વાસ્થ્ય વિભાગમાં ભાગ લીધો છે. અમારા પ્રોજેક્ટનું નામ સુપર ફૂડ મિલેટ છે. અત્યારે 2023 આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકો મિલેટ વિશે જાણે અને તેનો યોગ્ય ઉપયોગ કરે તેના પર વધુ ભાર મૂક્યો છે. અમારા પ્રોજેક્ટનું હતું લોકો સમાજમાં મિલેટ વિશે જાણે અને તેઓ જાગૃત થાય અને તેનો યોગ્ય ઉપયોગ કરે તે માટેનો છે. તો ચાલો આપણે મિલેટ વિશે જાણીએ. મિલેટ એટલે ધાન્ય અથવા અનાજો મુખ્યત્વે લેવામાં આવતા ઘઉં, ચોખા, બાજરી વગેરે મિલેટ છે. મિલેટ્સનું વર્ગીકરણ તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરના આધારે થાય છે. કાર્બોહાઈડ્રેટ એટલે સુગર અને ફાઈબર એટલે રેસાઓ. મિલેટ્સના 3 પ્રકારો છે. પહેલો નેગેટિવ મિલેટ, બીજો ન્યુટ્રલ મિલેટ અને ત્રીજો પોઝિટિવ મિલેટ, જેમાં CF રેશિયો ખૂબ જ વધારે છે. 60 થી ઉપર હોય તેને નેગેટિવ મિલેટ કહે છે, 10 અને 60 ની વચ્ચે હોય તેને ન્યુટ્રલ મિલેટ કહે છે અને 10 થી નીચે હોય તેને પોઝિટિવ મિલેટ કહે છે. નમસ્તે, વિજ્ઞાન પ્રદર્શન 2023-24 આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ધનમંત્ર અશોકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું શ્રી ગાયત્રી નગર પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. તો આ એક મેદાન સફાઈ યંત્ર છે. અમે માનવ જાતિ કચરો હાથથી ઉપાડે છે, જે કારણે તેમનું આરોગ્ય સ્વચ્છ રહેતું નથી. તો તેને ધ્યાનમાં રાખતા અમે આ યંત્ર બનાવ્યું છે. જ્યારે અમે અહીં બેટરી લગાવીશું તો આ રીતના આ બ્રશ ઘૂમવા માંડે છે અને જેમ આ યંત્રને અમે આગળ લઈ જશું તો આ બોક્સમાં તે કચરો ભરાઈ જશે ઉડીને. અને આ યંત્ર ટાંકો સફાઈ યંત્ર છે. તો માણસોને ટાંકો સાફ કરવા માટે તેને નીચે ઉતરવું પડે છે, જેને ધ્યાનમાં રાખતા અમે આ યંત્ર બનાવ્યું છે. તો અંદર અમે કેટલા બધા બ્રશ લગાવ્યા છે. તો અહીંયા બેટરી લગાવશી.
રીતે થશે. તો આ રીતના આ ટાંકો સરળતાથી સાફ થઈ જશે. આ એક ડસ્ટબિન વાન છે. તો જ્યારે અમે અહીં બેટરી લગાવીશું તો અહીંયા કોઈ માણસ આવશે આમ તો આ ઓટોમેટિક ખુલી જશે. અને જો સૂકા કચરામાં અમે ભીનો કચરો નાખીશું આ એક એનિમલ કેરિંગ વાન છે. તો આ મૃતદેહોને ઉપાડે છે. જ્યારે અમે અહીં બેટરી લગાવીશું તો આ ઓટોમેટિક આમ તેમ થાય છે. અત્યારે અમે આનાથી આમ ભેગું કરી લીધું છે. અત્યારે ઊંચું કરી લેવાનું. તો આ રીતના તે એનિમલના મૃતદેહો સરળતાથી ઉપાડી લેશે. અને આ એક ગટર સફાઈ યંત્ર છે. જ્યારે અમે આ પેન્ડલને આ રીતના ઘુમાવીશું તો અંદર આ ટબોમાં ગટર ભરાઈ જશે અને અહીં તે ગટર એકત્રિત થઈ જશે. મારું નામ પરમાર સુનીતા. મારું નામ ડાભી સુશી. અમારી કૃતિનું નામ આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ 2023 છે. અમારે આ કૃતિ બનાવવાનું એ છે કે માણસોમાં ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની જાગૃતિ કહેવાય. 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. આ ઇન્ટરનેશનલ યર્સ ઓફ ધ મિલેટ્સ યુએન દ્વારા ડિક્લેર થયું તે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આભારી છે. મિલેટ્સના મુખ્યત્વે 3 પ્રકાર છે: નેગેટિવ મિલેટ્સ, ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ. ચોખા નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં આવે છે. આપણે આ ન ખાવા જોઈએ. આની અંદર શર્કરાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના લીધે આપણને ડાયાબિટીસ જેવા અનેક રોગો થઈ શકે છે. આપણે ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ ખાવા જોઈએ, જેની અંદર શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જે આપણને રોગો સામે રક્ષણ આપી શકે છે. પહેલાના જમાનામાં લોકો એ ખોરાક લેતા હતા, જેથી તેઓ લાંબુ જીવન અને તંદુરસ્ત રહેતા હતા. મિલેટ્સના સ્વાસ્થ્યકારક ફાયદા: કોદળી હિમોગ્લોબિન વધારે છે, અસ્થિ મજ્જાને સાફ કરે છે, અસ્થિ મજ્જાને પુનઃજીવિત કરે છે. કાંગ એ ચેતાતંત્રને મજબૂત કરે છે. ગર્ભવતી મહિલાઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે તે ઉપયોગી છે. સામો ઘા રૂઝાવવા માટે અને તૂટેલા હાડકાને જોડવા માટે પણ ઉપયોગી છે. હરીફની શરીરના બધા જ અવયવો એટલે કે માથાથી લઈને પગ સુધીનો કચરો એટલે કે ટોક્સિન્સ બહાર કાઢે છે. હરીફ અમને બધા જ પ્રકારના કેન્સરને નષ્ટ કરી દે છે. આવી જ રીતે મિલેટ્સના અનેક પ્રકારના ફાયદા છે. મિલેટ્સ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે ન્યુટ્રલ અને પોઝિટિવ મિલેટ્સ ખાવા જોઈએ, તેથી આપણને રોગો સામે રક્ષણ મળી રહે. નમસ્કાર સર, મારું નામ વાણિયા ધવલ ઈશ્વરભાઈ છે. અમારી શાળાનું નામ શ્રી મોટા બદલા પ્રાથમિક શાળા છે. અમારું ગામ મોટા બદલા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ દર્શણીયા કિશનકુમાર જયંતિભાઈ છે. અમારો વિભાગ નંબર 1. કૃતિનું નામ ખાદ્ય પદાર્થમાં ભેળસેળની કસોટી અને લોકોમાં જાગૃતિ. તેમાંની કેટલીક પ્રવૃત્તિઓ અમે કરીને બતાવશું. તે પહેલા કૃતિ વિશે હેતુ રોજિંદા જીવનમાં વપરાતા કેટલાક સામાન્ય ખાદ્ય પદાર્થ જેવા કે ચા, દૂધ, ઘી, તેલ અને મસાલા વગેરેમાં થતી ભેળસેળના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આવું ન થવા દેવાના કારણે લોકો આ કસોટીથી માહિતગાર થાય. તેમાંની જરૂરી સાધન સામગ્રી: કસનળી, બીકર, સ્ટેન્ડ, ટેસ્ટ ટ્યુબ, બોટલ, કાચની તકતી, ખાદ્ય પદાર્થના નમૂના, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને ટિંચર આયોડીન અથવા આયોડીન દ્રાવણ. જેમ કે પ્રવૃત્તિ કરી છે, આમાં શુદ્ધ તેલ છે, આમાં અશુદ્ધ તેલ છે. અને તેની અંદર સાંજે 10 પછી શુદ્ધ તેલની અંદર અલગ ભેળ પડે અને અશુદ્ધમાં આપી નવું કારક પડતું થઈ જાય. આ શુદ્ધ તેલની શરૂઆત છે. એવી જ રીતે હળદર, શુદ્ધ હળદર અને અશુદ્ધ. આ શુદ્ધ હળદરની આમાં સાંજે પછી એસિડ નાખવાથી અને આ અશુદ્ધ હળદરની પ્રવૃત્તિ છે. આ ખાંડ છે, શુદ્ધ ખાંડ અને
અશુદ્ધ ખાંડની પ્રવૃત્તિ બરાબર. ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાના ઉભરા આવે અને ઉભરા આવવાથી બરાબર ખબર પડે કે એમાં ચોકની મિલાવટ થયેલી છે ખાંડમાં. આવી રીતે પ્રવૃત્તિ દ્વારા ઘી છે, દૂધની પણ પ્રવૃત્તિ થઈ શકે. આ દૂધની પ્રવૃત્તિ છે બરાબર. જે લાલ લિટમસ પેપર છે હા, અહીંયા રહેલું લાલ લિટમસ પેપર એ ભૂરું થઈ ગયા મતલબ આ બેઝિક પદાર્થ છે. આ દૂધની અંદર યુરિયા ખાતરની મિલાવટ છે. આ શુદ્ધ દૂધ અને અશુદ્ધ દૂધ બરાબર. આમાં અશુદ્ધ દૂધ છે બેની પરત કરી બીજું અશુદ્ધ દૂધનું એક ટૂંકું અને લેવામાં આવે અને એને સીધું કરવામાં આવે તો ઝડપથી એ નીચે પડી જશે. જ્યારે શુદ્ધ દૂધનું એક ટૂંકું લેવામાં આવે અને એને સીધું કરવામાં આવે તો એને નીચે આવતા થોડુંક વાર લાગશે. એનો મતલબ કે આની અંદર પાણીની મિલાવટ ઓછી છે, આની અંદર પાણીની મિલાવટ વધુ છે. આવી રીતે અહીંયા રહેલા દરેક ખાદ્ય પદાર્થ ઘી, તેલ, હળદર, દૂધ, ખાંડમાં રહેલી મિલાવટને પરીક્ષણ થઈ છે. ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવ્યા છીએ રાજકોટ. અમે આ ટેબ્લેટ બનાવી છે, તેનું નામ છે ઇકો ફ્રેન્ડલી ફૂડ પ્રિઝર્વેટિવ ટેબ્લેટ. આ અમે અનાજ કે થશે ન બગડે તેના માટે અમે આ ટેબ્લેટ બનાવી છે. તેમાં અમે આ બધી સામગ્રી યુઝ કરી છે. તેમાં અમે આ ટેબ્લેટ જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો આપણે જે બહારેથી આપણે એક ટેબ્લેટ કે પાવડર લેતા હોય તેમાં ભારી માત્રામાં કેમિકલ હોવાથી આપણા શરીરમાં કેટલું નુકસાન થાય છે તે આપણને ખબર હોતી નથી. તેમાં આપણે અનાજમાં કઠોળમાં નાખીએ છીએ, પછી આપણે ઘઉં છે એ પીસાવા દઈએ છીએ, એમાં અમુક વારી આપણાથી ભૂલ થઈ જાય છે, ગોળી આપણે અંદર વહી જાય છે, તેના હિસાબે પછી પીસાઈ જાય છે તો આપણા એ કેમિકલ જે ગોળી કેમિકલ હોય છે તે આપણા શરીરમાં જાય છે. તેનાથી આપણા શરીરને ખૂબ નુકસાન બને છે. આ ટેબ્લેટ અમે આ સીતાફળના પાન, કરંજની ડાળી, લીમડાના પાન, ચૂનાનો પથ્થર, ગુવાર ગમ, દિવેલાના બીજ, તમાલપત્ર, ફુદીનો, લવિંગ, હળદર, રાખ અને તજ આટલી વસ્તુ અમે તેમાં ઉમેરી. રાખ અમે એક ચૂલાની રાખ રાખી છે અને એક અમે નારિયેળના છોતાની રાખ. નારિયેળના છોતા તો આપણે ગમે ત્યાં મળી જાય, આપણે ક્યાંય વધેરતા હોય તો એમાંથી બચે તો અમે નારિયેળના છોતરાની રાખ બનાવી છે. બે મિક્સ રાખ કરી છે, તેને પીસી. તો આજે અમારી કૃતિ અમે બનાવેલી છે કે જેનું નામ છે સાયકલિંગ વિથ વોટર, કે જેથી આપણે મશીનનું આપણે જે બગીચામાં રાખી શકીએ અને જેથી આપણે વૃક્ષોને પણ પાણી પીવડાવી શકીએ અને 20 ફૂટ ઉપર અને 20 ફૂટ સુધી નીચે પાણી જઈ શકે છે. અને જે જીમમાં મશીન વપરાય છે કે તેની કિંમત આપણે 50,000 કરતાં પણ વધુ હોય છે અને આની સરળ કિંમત છે કે અંદાજિત 1,500 રૂપિયા છે. અને આના ફાયદા કે જે આપણે ઘરના આંગણે કસરત કરવા, પછી શરીર પર જામેલી મેદસ્વીતાઓ દૂર કરી આપણે આપણા શરીરની જાળવણી રાખી શકીએ છીએ. અને આ મશીનથી આપણે હૃદય રોગ, ડાયાબિટીસ જેવા રોગોથી આપણે મુક્તિ અપાવી શકીએ છીએ અને આપણા પગના સાંધાથી પણ આપણે મજબૂતી મળે છે. અને આનું પાણી 20 ફૂટ ઉપર અને 20 ફૂટ સુધી નીચે જઈ શકે છે. નમસ્કાર, અમારી આકૃતિનું નામ છે સ્માર્ટ ડિવાઇસ ફોર બોડી કંટ્રોલિંગ. મારી શાળાનું નામ ગણેશ શાળા ટીમાણા છે. હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારું નામ ભંડારી રુદ્રાજ રાયસંગભાઈ છે. અમારી આકૃતિનો મુખ્ય હેતુ એ છે કે માનવ મગજના વિચારોની સાથે સાથે મોબાઈલ, વાઈફાઈ અને બ્લુટૂથની મદદથી માનવ શરીરનું નિયંત્રણ. આપણે સૌ જાણીએ છીએ કે બેઠાડું જીવનના લીધે મોટા વર્ગના લોકો પણ શારીરિક રીતે અસક્ષમ બન્યા છે, જેમાં મુખ્ય છે બ્રેન સ્ટ્રોક. બ્રેન સ્ટ્રોક એટલે આપણા મગજના કોઈ પણ ભાગમાં રક્ત સંચાર બનતા હતી તેને સંલગ્ન શરીરમાં કોઈ પણ અંગમાં ખામી સર્જાય છે, જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. તેના ઉપાય માટે અમે આ એક કૃતિ લાવ્યા છીએ જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિના સિગ્નલને સિગ્નલને એમ્પ્લિફાય કરીને લકવાગ્રસ્ત વ્યક્તિના ક્ષતિગ્રસ્ત ભાગ પર મોકલીને તેના સ્નાયુઓ જાતે કાર્યરત કરાવી શકીએ અને એનાથી તેના હાથ કે કોઈ પણ અંગની કસરત કરાવી શકીએ અને તેનું સોલ્યુશન મળે છે. અને એનો ખાસ ઉપાય એ છે કે પ્રોસ્થેસિસ અંગોનું સંચાલન હવે બધા જ વર્ગના લોકો કરી શકે છે. અને આ સિસ્ટમ આટલી ખર્ચાળુ અને સમય વધારે લેવાવાળી નથી.
માવથી છઠ્ઠું હાઈસ્કૂલ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદમાં છે. મારું નામ અલ્લાતાની આદિલ છે. હું હાઈસ્કૂલ રાણપુર, જિલ્લો બોટાદમાં. અમારી આકૃતિનું નામ છે મિલેટ. તો જેમ કે આપણે જાણીએ છીએ કે આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો પહેલાં સમજવું જરૂરી છે કે મિલેટ છે સામાન્ય રીતે ઘાસનો પોષણ કરે છે અને મિલેટના સ્થળે એવા જ દેખાવામાં તેના 3 પ્રકાર છે: પોઝિટિવ મિલેટ, તટસ્થ મિલેટ અને નેગેટિવ મિલેટ. તો એ આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે અને આ કેટલીક એની બનાવેલી વાનગીઓ. હાર્દિક રમણીકભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આ અમારો પ્રોજેક્ટ છે જે પાણીમાં કચરો હોય છે તેને આ દૂર કરે છે. જેમ કે ઓલા વધારે જાણે કે ઓલા દરિયા ફરવા જતા લોકો હોય ને જાણે કે ડમ્પિંગ ગ્રાઉન્ડ સમજી લીધું ને એવું લાગે છે. અત્યારમાં ધાર્મિકતાના નામે કેટલાક લોકો રહ્યા ને પૂજાનો સામાન સાથે આ કોથળીઓ પણ પધરાવી દેતા હોય છે. તેના કારણે કોથળીઓ અને પાણી ગમે ત્યારે પાણી પણ ઢોળેલું હોય છે અને પાણીના લીધે ઓલા તેલના લીધે જે માછલીઓ હોય છે ને તે ઉપર શ્વાસ લેવા આવે ને એટલે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેના કારણે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. ટેકનોલોજી અને રમકડાના મદદથી અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. રિવર ક્લીનિંગ બોટ. આ બનાવવા માટે સૌપ્રથમ 4 PVC ની પાઇપલાઇન જ્યારે આ પડદો કાપડ ફરે છે તેની સાથે કચરો પણ આવી જાય છે. તેલ ને હોય ને એ આ કપડું છે ને શોષી લે જાય ને એટલે તેને આ કપડા બદલાવી લખે. मेरा नाम करीमा मलिक है और हम कच्छ को रिप्रेजेंट कर रहे हैं और हम हेल्थ सेक्शन से आए हैं. ये हमारा पहला मॉडल है. किसी भी इंसान को ओवरऑल हेल्दी होने के लिए उसके 3 क्राइटेरिया का फुलफिल होना बहुत ज़रूरी है. उसका सोशली हेल्दी होना, फिजिकली हेल्दी होना और मेंटली भी हेल्दी होना. अगर इन तीनों में से कोई भी क्राइटेरिया फुलफिल नहीं होता है तो वो इंसान हेल्दी नहीं माना जाएगा. तो ये डॉल यही प्रेजेंट कर रही है कि मैं बैलेंस कर रही हूँ एंड दैट इज वाई आई एम हेल्दी. उसके बाद हमने वर्किंग मॉडल बनाया है ब्रेन का. ये ब्रेन हमने क्ले से बनाया है और इस पर कलर किया है, जिसमें हमारा टॉपिक है नॉट ऑल वुंड्स आर विजिबल. यानी हर घाव हर चोट दिखे ऐसा ज़रूरी नहीं है. जब हमें चोट लगती है तो हम डॉक्टर के पास तुरंत जाते हैं, बट जब हमारे मन में चोट लगती है तो हम उसका कोई इलाज नहीं करवाते हैं, लेकिन उसका इलाज करना बहुत ज़रूरी है. साथ ही हमने जो इंडिया में ऐसे साइकोलॉजिकल डिसऑर्डर्स जो बहुत बढ़ रहे हैं अभी इंडिया में, बहुत स्प्रेड हो रहे हैं, उनके बारे में बुक बनाई है. उनकी सिम्टम्स, उनके कॉजेस, उनकी थेरेपी और ब्रेन को वो कौन से जगह पे अफेक्ट करता है उसको हमने मेंशन किया है, जिसमें एंजाइटी, बाइपोलर डिसऑर्डर, डिप्रेशन डिसऑर्डर, ऑब्सेसिव कंपल्सिव डिसऑर्डर, पोस्ट ट्रॉमेटिक स्ट्रेस डिसऑर्डर, स्किज़ोफ्रेनिया और ईटिंग डिसऑर्डर, अटेंशन डेफिसिट हाइपर एक्टिविटी डिसऑर्डर. ये सारे, इन सब में से हमने ये देखा है इंडिया में प्रीडोमिनेंटली एंजाइटी और डिप्रेशन का लेवल बहुत हद तक बढ़ा है. कोविड-19 के बाद स्ट्रेस इतना बढ़ गया है लोगों में कि 15 to 30 एज ग्रुप वाले जो भी इंसान हैं उनमें स्ट्रेस की वजह से डिप्रेशन और एंजाइटी बहुत ज़्यादा पाया गया है. 15 to 30 का यही रीज़न हो सकता है कि जो टीनेजर्स हैं वो पढ़ाई को लेकर चिंतित होते हैं और जो एडल्ट है वो अपने करियर पे फोकस करने के लिए बहुत ज़्यादा स्ट्रेस में होते हैं. इसी वजह से डिप्रेशन और एंजाइटी उनमें ज़्यादा है. इसके बाद हम लोगों ने बनाए हैं ऑप्शन नेवर वेरी समटाइम्स ऑप्शन या वेरी कैलकुलेट करके सारों को कैलकुलेट करके ये डिसाइड कर सकते हैं कि अगर से 4 है तो अगर 5 to 9 है तो माइल्ड है, 10 to 14 है तो मॉडरेट है, 6 to 9 है तो मॉडरेट है और अगर 7 है तो इस तरीके से फुल
स्कूल लेवल पे एक टीचर अपने मतलब जितने स्टूडेंट्स हैं उनमें से अगर कुछ भी ऐसा सिम्टम देख रही है कि इस बच्चे में कुछ तो प्रॉब्लम चल रही है, इस तरीके से वो क्वेश्चनर का यूज़ करके एक रफ एस्टिमेट निकाल सकती है कि इसको इस थेरेपी की ज़रूरत है या इस डिसऑर्डर से इसको कुछ तो मतलब हुआ है। उसके बाद हमने एक प्रपोजल रखा है अपने स्कूल से भी, और हम ये सजेस्ट कर रहे हैं कि एक स्कूल में ऐसा कंपार्टमेंट हो जो हम स्कूल लेवल पर अब कुछ नया करना चाहते हैं मेंटली डिस्टर्ब लोगों के लिए, मतलब स्टूडेंट्स के लिए, जिसमें एक अननोन पर्सन हो जिसको साइकोलॉजिस्ट मतलब वो साइकोलॉजिस्ट को बुलाया जाए और उसे कंसल्ट करके हम थेरेपी ले सकें। ये साइकोलॉजिस्ट जो है वो हमें हमारी काउंसलिंग कर सकता है, स्टूडेंट्स की काउंसलिंग करके वो बता सकता है कि कौन सी थेरेपी उसे लेनी चाहिए। हर स्कूल में योगा और एक्सरसाइज तो होता ही है, वो नॉर्मल लोगों को भी करना चाहिए और एज वेल एज जो मेंटली डिस्टर्ब है उनको भी करना चाहिए। फिर म्यूजिक जो कि कॉमन है, सुनना या गाना दोनों ही बहुत हीलिंग होता है। अब આપણા બંસી નાગજીભાઈ, મારી શાળાનું નામ શ્રી ગુંદાજન પ્રાથમિક શાળા, મારો તાલુકો જસદણ. અમારી કૃતિનું નામ ઇઝી ઇક્વલ ટુ. અમારી કૃતિનો હેતુ સાદા યંત્ર વડે સરળતાથી કાર્ય કરી શકાય છે. સર, આપણે જોઈએ છીએ કે પ્રદૂષણની વાતાવરણ પર અસર થવાથી તેનું પરિણામ ખૂબ ભયજનક હોય છે. આ સમસ્યાના નિવારણ હેતુસર આપણે કુદરત તરફ પાછા વળી અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વસ્થ ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરી અમારી કૃતિનો સિદ્ધાંત વિચારણનો સિદ્ધાંત સ્વરૂપે ભાગ ગુણ્યા ભાગ અંતર બરાબર પ્રયત્ન ગુણ્યા પ્રયત્ન બળ અંતર. કપાસના અને મકાઈના છોડ વચ્ચે ત્રીજ આવે છે, તેમાં અમે ઇન્જેક્શન વડે આ શાહી ગુજરી છે. તો સર, આપનું નામ લખી શકો છો આ શાહી સર, તમે પેપર શોપનું નામ તો બધી સાંભળ્યું છે, પરંતુ પેપર ટૂથપેસ્ટનું નામ ક્યાંય નહીં સાંભળ્યું. અહીં અમે આ સંયોજનની મદદથી પેપર ટૂથપેસ્ટ તૈયાર કર્યું છે. આ પેપર ટૂથપેસ્ટ આપણે મુસાફરી ગૌમૂત્ર અને ગાયનું છાણનું આ ગમલું બનાવ્યું છે. આ ગમલાનો ઉપયોગ ગામડાના સ્મશાન ગૃહમાં જો મૃતદેહોને સળગાવવામાં કરવામાં આવે તો હું ધોરણ 8માં અભ્યાસ કરું. મારી શાળાનું નામ છે સાયન્સ સ્કૂલ બપાડા છે. આ ટોયલેટનું મુખ્ય કારણ એ છે કે સાર્વજનિક ટોયલેટોમાં લોકોની બેદરકારીના કારણે ગંદકી છવાયેલી રહેતી હોય છે. જે સમસ્યાનું સમાધાન કરવા અમે આ મોડલ રજૂ કરીએ છીએ. સૌપ્રથમ જ્યારે વ્યક્તિ અંદર જાય છે ત્યારે આઈઆર સેન્સર પોતાનું કાર્ય શરૂ કરે. જેમાં 2 પ્રકારનું બિંદુ હોય છે, જેમાંથી એક બિંદુમાંથી પ્રકાશ સતત ગતિ કરતો હોય છે, જે વ્યક્તિ પર પડતા પરાવર્તિત થઈને બીજા બિંદુમાં જાય, જેના કારણે મોડલ દ્વારા આ અલગ સંદેશ મળે છે, જેના દ્વારા ડીસી ડાયાફ્રામ પંપ ઓન થાય છે, જે ટાંકામાં રહેલું પાણી આવશે, જેના દ્વારા ટોયલેટનું ફ્લેશિંગ થશે. અને તેની સાથે સાથે એક્ઝિક્યુશન ફેન પણ ઓન થશે. એક્ઝિક્યુશન ફેન છે તે અંદર રહેલી દુર્ગંધને અને અમુક પ્રકારના વાયુને બહાર કાઢશે. જ્યારે સૌપ્રથમ વ્યક્તિ અંદર પ્રવેશ કરશે ત્યારે પીઆઈઆર સેન્સર પર પોતાનું કાર્ય શરૂ કરે, જે મોશન ડિટેક્ટ કરવાનું કાર્ય શરૂ કરે, જેના દ્વારા ઇન્ડિકેટરને એલઈડી લાઇટ પ્રકાશિત થાય છે. એલઈડી લાઇટ પ્રકાશિત જ્યાં સુધી વ્યક્તિ અંદર રહે છે ત્યાં સુધી એલઈડી લાઇટ અને ઇન્ડિકેટર પ્રકાશિત થાય છે. ઇન્ડિકેટરનું કાર્ય એ છે કે વ્યક્તિ અંદર છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. આમાં સોલાર પેનલ, આ મોડલમાં પાવરનું વહન સોલાર પેનલ અને લિથિયમ સેલ દ્વારા કરવામાં આવે છે. અને આ મોડલમાં જો તમારે ફ્લેશિંગ કરવાનું અથવા તો લાઇટ બંધ કરવાની રહી જાય તો આ સમસ્યાનું સમાધાન કરવાનું આ મોડલ દર્શાવે છે. નમસ્કાર, હું છું મકવાણા. નમસ્કાર, વર્ષ 2023-24ના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી હરિ પ્રાથમિક શાળાથી હું મકવાણા છે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વર્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુખ્ય થીમ છે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં વિભાગ 2 જીવન પર્યાવરણ અનુરૂપ જીવનશૈલીમાં અમારી કૃત નામ છે હિંચકાનો પણ સ્માર્ટ દેશ છે. આજનો સમય ટેકનોલોજીનો સમય છે. આંગળીના ટેરવા પર દરેક કામ થાય છે, પરંતુ કામની સરળતા અને ટેકનોલોજીને કારણે માનવ શ્રમ નાશ પામ્યો છે. આજના આધુનિક યુગમાં વીજળીનું માનવ જીવન પર ઘણું યોગદાન છે. માણસ મોટા ભાગે વીજળી પર નિર્ભર છે, માટે આપણે વીજળી બચાવવા પ્રયત્નો કરવા જોઈએ. વગર મહેનતે વીજળી દ્વારા કાર્ય કરતા માણસનું શરીર તેજસ્વીતાવાળું તેમજ નબળું બનતું જાય છે. વીજળીની બચત, શરીર નિરોગી તેમજ મનોરંજન માટે અમે એક હિંચકો બનાવ્યો છે. સાધન સામગ્રી લાકડાનો પાટિયો, પાઇપ, પાણી અને બોક્સ વગેરે. પાણીનું ઉચ્ચાલન અને હવાનું દબાણ અને ઉચ્ચાલન હિંચકાના સળિયા સાથે શરીરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી હિંચકો ચાલે ત્યારે શરીર ઉપર નીચે જાય અને એમાં એક છરો નાખવામાં આવે જેથી પાણી બહાર ન વહી જાય
તેને આનો સહારો લઈને ચાલી પણ શકે અને જ્યારે તેને થાક લાગે ત્યારે તે આવી રીતે ખુરશી પણ કરી શકે અને તેમાં બેસી પણ શકે છે અને એમાં લાઇટની પણ વ્યવસ્થા છે જેમાં આપણે અંધારામાં ચાલ્યા જતા હોઈએ ત્યારે આમાં લાઇટ કરીને પણ આપણને દેખાય પણ છે અને આપણે ઇમરજન્સીમાં આપણે કોઈને કોલ કરવો હોય તો કોલ કરવો હોય તેમાં ચાર્જ લેવા જ્યાં માટે આમાં લાઇટ પણ દર્શાવે છે. અને આ મોડેલ શાળા કોલેજ બાગ બગીચા ધાર્મિક સ્થળો કે મેળા કે ઉજાણીના સ્થળો વગેરે જગ્યાએ ઉપયોગી બને મોબાઈલે ચાર્જ પણ કરી શકીએ છીએ અને કોલ પણ કરી શકીએ છીએ અને તે જ ઉપરાંત આ ડટ્ટો છે જેની જગ્યાએ આપણે આ ડટ્ટો લગાડતા કોઈ પાંદડા છે જે કચરો છે કોઈ વૃદ્ધ માણસ વીણતો હોય તે આની મદદથી વીણી પણ શકે અને કોઈ પ્રાણી એનો ઉપર હુમલો કરે તે બચવા માટે તેમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ નીચે લગાડી દઈએ છીએ. અને કોઈ બાગ બગીચામાં પાવા તે માટે પણ ઉપયોગી બને છે. પ્રાથમિક શાળા છે તાલુકો બારમી જિલ્લો સુરેન્દ્રનગર ધોરણ 8 નમસ્કાર સર, મારું નામ વિરુનામા ઉત્તમ કુમાર મહેશભાઈ છે. હું ધોરણ 8 શ્રી હિંમતપુરા પ્રાથમિક શાળા તાલુકો બારમી જિલ્લો સુરેન્દ્રનગર ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ ડસ્ટબિન મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક ઇન્ટિરિયર છે. આપણે જાણીએ છીએ કે મોટા નગરો કે શહેરોમાં મોટી કચરાપેટી રાખી હોય છે જેને સમયાંતરે ખાલી કરવા માટે નગરપાલિકા કે મહાનગરપાલિકા બધી જગ્યાએ ગાડીઓ મોકલતી હોય છે. જેને લીધે તે ગાડી દરેક ડસ્ટબિન ખાલી છે એમથી બતાવશે. હવે કોઈ પણ કચરાપેટીમાં કચરો નાખો જો પહેલા નંબરની કચરાપેટી ફૂલ બતાવશે. તેથી ડ્રાઈવરને જાણ થતાં ડ્રાઈવર સીધી ગાડી ત્યાં જ મોકલી શકે છે. તેને બીજી જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. આ એક વીજળી વગર ચાલતો પંપ બનાવ્યો છે. આ ટાંકા દ્વારા અહીં બહાર ચાલુ કરીશું એટલે આ હવાના દબાણના કારણે આ પાઇપલાઇન દ્વારા કલેક્શન ચેમ્બરમાં પડશે. જ્યારે પાણી કલેક્શન ચેમ્બરમાં પડશે ત્યારે ચક્ર ઉપર પડશે. જ્યારે ચક્ર ઉપર પાણી પડશે અને તેની સાથે વિદ્યુત ઉત્પન્ન થશે. જ્યારે પાણી કલેક્શન ચેમ્બરમાંથી પસાર થઈને તારની જાળીવાળી ચેમ્બરમાં આવશે ત્યારે પાણીના અંદર મોટો કચરો હશે, પથ્થર પાંદડા તે અહીંયા આવી જશે. ત્યારબાદ પાણી અહીં પથ્થરવાળી ચેમ્બરમાં આવશે. જ્યારે પાણી પથ્થરવાળી ચેમ્બરમાં આવશે ત્યારે પાણીના અંદર હજી નાના પથ્થરવાળી ચેમ્બરમાં પસાર થઈને રેતીવાળી ચેમ્બરમાં આવશે. રેતીવાળી ચેમ્બરમાં કચરો ફસાઈ જશે. ત્યારબાદ પાણી કાર્બનમાં આવશે. ત્યાં કરીને પાણીના અંદર રહેલી અશુદ્ધિ દૂર થઈ જશે. ત્યારબાદ પાણી એરકેશન ટેન્કમાં આવશે. જ્યારે પાણી એરકેશન ટેન્કમાં આવશે હવા ભરાશે, અશુદ્ધિઓ છૂટી પડશે. ત્યારબાદ પાણી સેડિમેન્ટેશન ટેન્કમાં આવશે. ત્યાં ટોપું પાણી નીચે તળિયે બેસી જશે અને પીવાલાયક પાણી ડિસ્ટ્રીબ્યુશન ચેમ્બરમાં આવશે. ત્યાં કરીને પાણી પીવાલાયક હશે તે ગામમાં પહોંચાડવામાં આવશે. હવે આગળની ટકા 15% જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછું થશે અને શુદ્ધ વાતાવરણથી બહાર નીકળશે.
છે અને આપણી ઘરની સજાવટના પણ શક્ય છે અને આવું કરવાથી બાળકોમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાશે. તેથી આવા નમૂના બનાવવા. ગવર્મેન્ટ કન્યા વિદ્યાલય તંકારા તરફથી આવું છું. મારું નામ પારિયા પ્રિયંકા. અમારી કૃતિનું નામ છે જૈવિક પ્લાસ્ટિક. હાલનું પ્લાસ્ટિક પેટ્રોકેમિકલમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ નુકસાનકારક હોય છે. આથી આપણે પ્લાસ્ટિકને બદલે જૈવિક પ્લાસ્ટિક વાપરવું જોઈએ. આ પ્લાસ્ટિક થોડા દિવસોમાં વિઘટન પામવાની શરૂઆત થઈ જાય છે. આથી પર્યાવરણને કોઈ નુકસાન પહોંચતું નથી. જ્યારે પેટ્રોકેમિકલમાંથી બનાવવામાં પ્લાસ્ટિકને વિઘટન પામતા લાખો વર્ષો લાગે છે. આથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. જ્યારે આપણે શાકભાજી લેવા જાય ત્યારે આ રીતની પ્લાસ્ટિક બેગ આપે છે. જે પ્લાસ્ટિક ફળો આપણે શરીરમાં જઈને આપણે નુકસાન પહોંચાડે છે. તેની બદલે આપણે આ સ્ટાર્ચ, વિનેગર અને ગ્લિસરીનમાંથી બનાવેલી બેગ વાપરીએ તો આપણા પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. આ બેગ બનાવવા માટે સ્ટાર્ચ, વિનેગર અને ગ્લિસરીનને પાણી સાથે મિક્સ કરીને થોડી વાર ગરમ કરવાનું. ગરમ થઈ ગયા બાદ તે થોડી ઘટ થઈ જાય એટલે તેને કોઈ પણ મોલમાં પાથરીને તેને થોડી વાર સુકવવા દેવા 5-6 દિવસ માટે સુકવવા દેવાનું અને બાયોપ્લાસ્ટિક બેગ તૈયાર થઈ જાય. નજીકના ફાયર બ્રિગેડના નંબર પર કોલિંગ સિસ્ટમ થઈ જાય છે જેથી કરીને ઝડપથી આગ બુઝાવવા પહોંચી શકે છે. મારું નામ મેઘાણી પરિતા દિનેશભાઈ છે. મારી સહેલીનું નામ ગણચરિયા કૃષ્ણા જયરામભાઈ છે. અમે શ્રી એમડી શાહ વિદ્યાલય બોટાદમાંથી આવીએ છીએ. અમારી આકૃતિનું નામ પાવર જનરેટિંગ રોલિંગ ડોર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે માણસો મોલની અંદર તરફ પ્રવેશે છે ત્યારે દરવાજો ફરે છે જેને કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ઊર્જાનો સંગ્રહ આપણે બેટરીમાં કરી શકીએ છીએ અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે મોલમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હાઈવે પર જ્યારે વાહનો મહત્તમ વેગથી પસાર થાય છે ત્યારે તેની આજુબાજુમાં રહેલ હવાના વેગમાં વધારો થાય છે. જેથી રસ્તા પર રાખેલ મીટર હવાના વેગ સાથે અથડાય છે અને તેને ગતિમાં લાવે છે અને તે ઊર્જા ઉત્પન્ન કરે છે. આમ અમારી આકૃતિ ઊર્જા ઉત્પન્ન કરવા માટે આજે અમે તમારી સમક્ષ પ્રવાહીકૃત વૃક્ષનું મોડેલ રજૂ કરીશું. મારું નામ અવાડિયા જાહેર મેઘાભાઈ છે અને આ છે મારી સંગઠન. રસ્તાની બાજુમાં મૂકેલી આવી અગ્નિવિધિ જોઈને કોઈને આશ્ચર્ય થાય છે કે આ શું થયું. આ એક પ્રવાહીકૃત વૃક્ષ છે જે કુદરતી પૃથ્વી સરખામણીમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પણ આની એક વધુ એક ખાસિયત એ છે કે વૃક્ષો 24 કલાક કાર્ય નથી કરતા પણ આ 24 કલાક કાર્ય કરે છે અને રાત્રિ દરમિયાન આ સોલાર દ્વારા આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. અને આને એવા વિસ્તારમાં રાખવામાં આવે છે કે જ્યાં વૃક્ષો ઉગાડવાલાયક જમીન નથી કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ છે. એવા વિસ્તારમાં આપણે આને રાખીને પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ. શ્રી સર્વોદય માધ્યમિક સ્કૂલ દેવગઢ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું કૃતિનું નામ છે હવા પ્રદૂષણ ઓછું કરવા માટેનું મોડલ. ફેક્ટરીમાંથી ઉત્પન્ન કાર્બન ડાયોક્સાઇડ આ ચીમની વડે ચેમ્બરમાં હોય છે. પાણી કાર્બનના કણો અદ્રાવ્ય હોય છે. કાર્બન ઓક્સિજન છૂટા પડ્યા બાદ તેના પાત્રે ધરાવે ચેમ્બરમાં હોય છે. એડજસ્ટમેન્ટ દ્વારા તેને ઓક્સિજન ખેંચી વાદળમાં છોડવામાં આવે છે. કાર્બનનો ઉપયોગ આપણે ગ્રેફાઇટ બનાવવામાં, પાવરના ધ્રુવો બનાવવામાં, કાર્બન પેપરમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ફેક્ટરીના યંત્રો ચલાવવા માટે સોલાર વડે બેટરી ચાર્જ થાય છે. બેટરીથી મોટર થાય છે જેનાથી જનરેટરમાં એનર્જી છોડી બાદ આપણે યંત્રો ચાલે છે. આ પદ્ધતિનો એકવાર ખર્ચ કર્યા બાદ આપણે તેનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. નમસ્તે, મારું નામ સપડિયા મીરાભાઈ છે. અમારી આકૃતિમાં સ્માર્ટ એન્ડ ઇનોવેટિવ સિમ્પલ મશીન છે. અમારી આકૃતિમાં બધા સાધનો છે. અમારી આકૃતિ વિભાગ 3માં આવી છે. જેમ કે તમે માર્કેટિંગ યાર્ડમાં જોતા હો કે અનાજના ગોડાઉનમાં અમારી આકૃતિ વડે એક જ વ્યક્તિની સરળતાથી અને ઝડપથી અનાજ અથવા કોઈ પણ વસ્તુ કરી શકે છે. જેમ કે આપણે જોતા હોય કે મજૂરો વાંકા વાળીને સુપડી આવે છે અનાજ કોથળામાં ભરતા હોય. એક વ્યક્તિ કોથળો પકડે, બીજો વ્યક્તિ અનાજનો વજન કરીને એમાં 2 થી 3 વ્યક્તિની જરૂર પડે. તો અમારી આકૃતિ વડે એક જ વ્યક્તિની સરળતાથી અને ઝડપથી અનાજ અથવા કોઈ પણ વસ્તુ કરી શકાય છે. જેમ કે રેતી, કપચી જેવી
છે આ એક આધુનિક માહિતી ચાલીએ છે એનાથી આપણા પાકને નુકસાન ન થાય ખેતરમાં આપણા રોજના ગુજરા આપણા પાકને નુકસાન કરે એટલે આપણે બીઆર સેન્સર તેમને ડિટેક્ટ કરી આપે છે. આ સુધીનો ચલાવ જોવા લાગે છે જેનાથી પશુ પક્ષી બગાડે અને આમાં આપણે પ્લાસ્ટિકની શરૂ કરતો શરૂ કર ચાલુ કરશે શરૂ કરો. મારું નામ જામુચાર્ય દીપકભાઈ છે. મારું નામ મોક્ષનંદનભાઈ છે. અમારી શાળાનું નામ શ્રી દર્શના પ્રાથમિક શાળા છે. અમારા આ પ્રોજેક્ટ વિશિષ્ટ ગ્રીન હાઉસ છે કે જે સમુદ્રની નજીકમાં મૂકી શકાય છે. સમુદ્રનું ખારું પાણી હોય એ કાર્ડબોર્ડમાં પ્રવેશે એટલે છે સમુદ્રનો સૂકો પવન હોય કાર્ડબોર્ડના છિદ્રોમાંથી પસાર થાય એટલે બાષ્પીભવન દ્વારા દૂરના વાતાવરણને અગત્યતા ભૂગોળ અને તાપમાન નીચું લાવી ઠંડુ બનાવી દે છે. વધારે ખાતરનો બગાડ પણ થતો નથી. અને આની મદદથી આપણે જમીનને પોચી કર્યા બાદ ખાતર નાખી શકીએ છીએ અને ખાતર નાખી શકીએ છીએ. જમીનમાં તૂટી જશે અને આની મદદથી આગળ બીજો પાક રોપવા માટેનું નિશાન કરી શકાય છે. આની મદદથી આપણે ઝડપથી આપણે
બિયારણ હોય તમે આમાં નાખી દો આગળથી અહીંયા નિશાન પડી જશે અને ત્યાં રોપાઈ જશે પછી તે નિશાન પર નમસ્તે, મારું નામ ઝાલા ધનવીરસિંહ રણજીતસિંહ છે અને મારા સાથીદારનું નામ ઝાલા જયરાજસિંહ રાજેન્દ્ર છે. અમે સુરેન્દ્રનગર જિલ્લાના નાગદરા તાલુકાના શેઠશ્રી એમએમ વિદ્યાલયમાંથી આવેલા છીએ. અમારા કૃતિનું નામ સોલાર વોટર પંપ છે. સોલાર વોટર પંપ એ પ્રેશર દ્વારા એ આપણે સોલારથી ચાલે છે. એ પ્રેશરથી તે પાણી બહાર કાઢે છે. અમારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા નાની વાવડી છે. અમે બંને ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ પીપળિયા દેવાંશી છે અને મારી ફ્રેન્ડનું નામ પરમાર હર્ષિતા છે. અમારી કૃતિનું નામ સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ ફોર પ્લાન્ટ છે. છોડ માટેની સ્માર્ટ સિસ્ટમ નાના ફૂલ છોડ કે બીજના વિકાસ માટે ઓટોમેટિક પાણી આપવાના પ્રયત્ન વૈજ્ઞાનિક કાર્ય તથા ભેજની મદદથી વિદ્યુત ઉર્જાની યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. આ રિએક્ટિવ સર્કિટમાં મુખ્ય 3 વસ્તુઓ છે: સોઇલ મોઇસ્ચર સેન્સર અને તેનું મોડ્યુલ, રિલે મોડ્યુલ અને બેટરી. જ્યારે કુંડાની માટીમાં ભેજનું પ્રમાણ નહીં હોય ત્યારે સોઇલ મોઇસ્ચર સેન્સર ભેજનું પ્રમાણ ચેક કરીને રિલે મોડ્યુલને સિગ્નલ મોકલશે, જેના કારણે પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. અને જેમ જિલ્લાની માટીમાં ભેજનું પ્રમાણ વધી જાય છે તેમ પાણી ઓટોમેટિક બંધ થઈ જાય છે. આમ થવાથી છોડનો વિકાસ સારો અને ઝડપથી થાય છે અને જિલ્લાની માટીમાં ભેજનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહે છે. વ્યવહારિક ઉપયોગિતા મારું નામ મુકલ વિષ્ણુ રાજેશભાઈ અને મારો મિત્ર આયર ગોપાલ. અમે શ્રી હરિવિદ્યા મંદિરમાંથી ગાય આધારિત ખેતી અભિયાન કે ટપક પદ્ધતિમાં ગાય આધારિત ખેતીનો એક મુદ્દો લઈને આવ્યા છે કે જેમાં અમે ટપક પદ્ધતિ અપનાવી છે જેથી 60 થી 70% પાણીનો બચાવ થાય છે. તેથી આપણે ખેતી કરી શકીએ છીએ. અને આ છે ગો ગ્રીન હોમ, લીપણવાળું ઘર કે જેથી ઘર અંદર ઠંડક મળી રહે છે અને આપણે જે ઓછા કાઢી તેનામાં કંઈ પણ ઘટતો નથી આવતો. તેનામાં ગોબર, માટી અને પાલમાંથી આપણે તે કરી શકીએ છીએ. અને આ છે ગોબર ગેસ પ્લાન્ટ કે જેના દ્વારા આપણે ગેસ પ્રાપ્ત કરી શકીએ છીએ, જેથી આપણને ગેસના બાટલા વધારે રૂપિયા દઈને ન ખરીદવા પડે. તે માટે આ ગોબર ગેસ પ્લાન્ટ છે, જેના માટે સરકારની યોજના પણ છે. અને તેમાંથી જે આપણે અંદર ગોબર નાખીએ અને બીજો જે કચરો નાખીએ, પાંદડા નાખીએ, તે બધું ગેસ નીકળી જતા વાતીનો કચરો વધે, તેનું નામ છે ગોબર સ્લેરી કે જેને આપણે પાકમાં નાખીએ તો પાકનો સારો ગ્રોથ થાય છે અને તે ગાયના ગોબરથી 2 ગણું છે. અને આ બધી જે ગાય આધારિત ખેતી છે, ગાય આધારિત ખેતી કરીએ તો તેની દવાઓ છે કે પાકની સારી વૃદ્ધિ માટે આપણે આ પોટાશ પણ વાપરી શકીએ છીએ કે જેનાથી દાણો સારો, મજબૂત અને વજનદાર થાય. નમસ્તે, મારું નામ ગઢચી રમેશભાઈ છે. મારી શાળાનું ગવર્મેન્ટ કન્યા વિદ્યાલય છે. મારો વિભાગ ખેતીવાડી છે. મારા પ્રોજેક્ટનું નામ ટેકનિક ઓફ ટ્રી આર બનાના સ્ટેમ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, આપણે સૌ જાણીએ છીએ. અને ભારતમાં કેળાની ખેતી પણ થાય છે. તો જે મોટા ભાગના ખેડૂતો હોય છે તે કેળાનો પાક લીધા બાદ તે ખડને કાપી નાખે છે અને તે પડી રહે છે, કોઈ ઉપયોગમાં તેને ઉપયોગમાં લેવા માટે અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે. તો સૌપ્રથમ અમે 1 થી 1.5 ફૂટ જેટલું કેળના ખડને જમીનમાં રાખ્યું અને ઉપરના ભાગને કટ કરી નાખ્યો. 1 થી 1.5 ફૂટ જેટલા જમીનમાં રાખેલ ભાગના અંદરથી બધું કાઢી અને એ ખેડની બાંધી અને જે પાણી જમા થયું એને લેબમાં પરીક્ષણ માટે મોકલ્યું. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. ઉપરના કાપેલ ખડને અમે નાના કટકા કરીને 4-5 દિવસ સુકાયા બાદ અમે તેને મિક્સરમાં ક્રશ કરી અને આ વાટકા એ પ્રકારનો આકાર આપ્યો. આ કૃતિનો મેઇન હેતુ એમ છે કે વધુ પડતા વરસાદ અને તાપમાનથી બચાવવા માટે આ કૃતિમાં ગ્રીન હાઉસનો ઉપયોગ કરેલો છે. આમાં અલગ અલગ સેન્સરોનો ઉપયોગ કરેલો છે, જેની મદદથી આપણે ગેસ કેટલી માત્રામાં રહેલો છે જાણી શકાય છે. આની મદદથી આપણે વાતાવરણનો ભેજ અને તાપમાન જાણી શકીએ છીએ. આની મદદથી પાકને જેટલી માત્રા પાણી મળ્યું છે કે નહીં, જેટલી માત્રા જોઈએ એટલી માત્રા મળ્યું કે નહીં એ પણ જાણી શકીએ છીએ. અને આ ગ્રીન હાઉસનો ઉપયોગ એમ કરવામાં આવ્યો છે કે જેટલી માત્રામાં વધુ પડતું તાપમાન, વધુ વરસાદ અને પોલ્યુશનથી આપણે પાકને રક્ષણ આપી શકીએ છીએ. જેમ જેમ તાપમાન વધતું જશે તેમ તેમાં ગ્રીન હાઉસ બંધ થતું જશે. નહીં હોય ત્યારે સોઇલ મોઇસ્ચર સેન્સર પ્રમાણ ચેક કરીને જેના કારણે પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. સાફ કરશો જેમ જેમ તાપમાન ઘટતું જશે તેમ તેમ સારો અને ઝડપથી. ગોસ્વામી યુવરાજ શ્રી જલારામજી વિદ્યાલય ધોરણ 10. અમારા મોડેલનું નામ છે એક્વાપોનિક સિસ્ટમ. એક્વાપોનિક સિસ્ટમ 2 શબ્દોનું બનેલું છે, એક તો હાઇડ્રોપોનિક્સ અને એક તો એક્વાકલ્ચર. હાઇડ્રોપોનિક્સ એટલે માત્ર પાણીમાં થતી ખેતી, તેમાં માટીની જરૂર પડતી નથી. તમે જોઈ રહ્યા છો છોડ છે એના પાણી છે. છોડ છે તો પાણીમાં જ વૃદ્ધિ પામે છે
અને બીજું છે એક્વાકલ્ચર. એક્વાકલ્ચરમાં આપણે મત્સ્ય ઉદ્યોગની જરૂર છે. માછલીને જીવંત રાખવા માટેની બે જરૂરિયાતો છે, એક તો ખોરાક અને એક તો પાણી. પાણી તો આપણે વોટર ટેન્ક મારફતે નળી મારફતે મત્સ્ય ઉદ્યોગમાં ઉમેરી દઈશું. બીજી જરૂર હોય છે ખોરાક. તે ખોરાક ખાશે જે બધાની ક્રિયા કરશે અંતે ઉચ્ચક દ્રવ્ય પાણીમાં ઠલવે છે. તે ઉચ્ચક દ્રવ્યમાં એમોનિયા હોય છે અને જે છોડ હોય છે તેના મૂળમાં નાઇટ્રિફિકેશન બેક્ટેરિયા હોય છે. જ્યારે આપણે એમોનિયાવાળા પાણીને છોડને આપીએ ત્યારે નાઇટ્રિફિકેશન બેક્ટેરિયા એમોનિયા તોડી નાઇટ્રેટમાં રૂપાંતર કરે. આપણે કોઈ પણ પ્રકારની ખેતી કરીએ, માટીમાં થતી ખેતી કરીએ અથવા પાણીમાં થતી ખેતી કરીએ, આપણે છોડને ઉગાડવા માટે 16 પોષક તત્વોની જરૂર પડે છે. એમાંથી અમુક પોષક તત્વો છે તે આપણે બહારથી ઉમેરવા પડે, જેથી ઓર્ગેનિક ખેતી થતી નથી. પણ જો આપણે ઓર્ગેનિક ખેતી કરવું હોય તો તે નાઇટ્રેટ છે તે 16 પોષક તત્વોની પૂર્તિ પાડે છે અને ઓર્ગેનિક ખેતી તૈયાર કરે છે. નમસ્તે, મારું નામ રાજગર છે. અમારો એનસીસી કલારનો પ્રોજેક્ટ છે. કોચિંગ એનસીસી આકસ્મિકથી બચાવવા માટે બનાવ્યો છે. આ સેન્સર છે જે આપણી આંખને સેન્સ કરશે. જો તે દેખાવાનું બંધ થઈ જશે તો બઝર વાગશે. બઝર વાગ્યા પછી પણ જો નહીં દેખાય તો આપણી કાળજી બંધ થઈ જશે. થેન્ક યુ. સેટેલાઇટ છે તેની અંદર હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ જોડવામાં આવ્યા છે વિકરણ તરીકે. જે વિકરણ પૂર્ણ થાય તે છૂટા પડ્યા છે અને આની અંદર મધ્યમાં વેટર રાખવામાં આવે છે. વેટરની સાથે લોટ પણ અંદર હોય છે. નમસ્તે, મારું નામ સુરજિયા અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી શાળાનું મનન. તો અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટોમેટિક સ્પીડ ટ્રેકિંગ. જો આ બંને સેન્સર વાહનની ગતિને માપવાનું કામ કરે છે. આ બંને સેન્સર વાહન પર રેસ થ્રો કરે છે અને રિફ્લેક્ટ થઈને રિઝલ્ટ બીજા સેન્સર પર આવે છે. તેના પરથી ખબર પડે છે કે આ વાહનની ગતિ કેટલી છે. તો એ ઇન્ફોર્મેશન એ પાછળની જે યુએન સર્કિટ છે પાછળ લાગેલી છે એને આપે છે. પછી યુએન સર્કિટ છે એકચ્યુઅલીમાં એક સોફ્ટવેર છે એ નક્કી કરે છે કે આ રોકેટને ઉપર રાખવો છે કે નીચે રાખવો છે. નમસ્તે, મારું નામ છે કુંદારી આયક્તા. અમારી શાળાનું નામ શ્રી કુંદાસી પ્રાથમિક શાળા છે. અમારી કૃતિનું નામ સાયન્સ લેંગ્વેજ છે. સાયન્સ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા. અમે ગમે તે નામ લખો ને તે અમે સંકેતો દ્વારા સામેવાળાને સમજાવી દઈશું. આમાં વિવિધ ભાષાના મૂળાક્ષર અને માત્રાને ગાણિતિક ક્રિયાઓમાં રૂપાંતરણ કરવામાં આવ્યા છે. નમસ્તે, મારું નામ કોઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ આર્મી સેફ્ટી ડિફેન્સ છે. આપણે સાધનોમાં ત્રણ ઘાતના ટુકડા, એલડીઆર સર્કિટ, લેઝર લાઇટ, એલઈડી લાઇટ, સ્ટ્રીક લાઇટ, આર્મીનો બેઝ, આપણો દેવો, આર્મીનો આપણે લખશું. આપણે સૌપ્રથમ આપણે બુલેટિન બોર્ડ ઉપર 3 ખૂણે આપણે કાચ લગાડશું. ત્યારબાદ આપણે બુલેટિન બોર્ડ વચ્ચે આપણે તિરંગો લગાડશું. ત્યારબાદ આપણે એક ખૂણે એલડીઆર સર્કિટ લગાડશું. ત્યારબાદ આપણે લાઇટ લગાડશું. ત્યારબાદ આપણે રનવે, હેલીપેડ, આર્મીના વ્હીકલ્સ, આર્મી બેઝની બોર્ડ દર્શાવશું. ત્યારબાદ આપણે સ્ટ્રીક લાઇટ લગાડશું. ત્યારબાદ આપણે થશે જ્યારે લેઝર લાઇટ શરૂ કરતા પહેલાં ઘાટમાંથી બીજા ઘાટમાં કરાવતા જાય છે. બીજા ઘાટમાંથી બીજા ઘાટમાં કરાવતા એને એલડીઆર સર્કિટ પર પડે છે. ત્યારે એલડીઆર સર્કિટ પડે છે ત્યારે બઝર વાગે છે. તેથી કોઈ અંતર વચ્ચે અવરોધ આવે છે. શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ બાવળી પ્રતાપ છે. મારા મિત્રોનું નામ વસાણી વિશાળ છે. અમારી કૃતિનું નામ ડિજિટલ માઇક્રોસ્કોપ છે. જેમાં ડિજિટલ એટલે કે મોબાઈલ એક પ્રકારનું સાધન છે, ઇલેક્ટ્રિક એટલે ડિજિટલ, જેમાં આપણે સ્લાઇડ મૂકવામાં આવે છે. જેમાં સ્લાઇડના દ્વારા આપણે મોટી વસ્તુઓ જોઈ શકીએ છીએ. આ પારદર્શકની એક્રેલિકની શીટ છે જેના દ્વારા મોબાઈલને પણ સ્ટેન્ડ બનાવ્યું છે. અમારી શાળાનું નામ શ્રી શિક્ષાદર પ્રાથમિક શાળા છે. આ પ્રોગ્રામ વોટર ઓબ્ઝર્વ સંતોષ. આ રોટી જરાક વધુ ભાગે શહેરમાં પડે છે, કારણ કે શહેરમાં બંને બાજુ ગટરો આવેલા છે. તેથી વરસાદ આવવાથી પાણી ગટરોમાં વહે છે અને એની જગ્યાએ જો આ રોડ હોય તો પાણી રોડમાં અંદર ઉતરી જશે અને જમીનમાં ઉતરી જશે. જો પાણીનો આપણે યોગ્ય ઉપયોગ
આકૃતિનું નામ છે વાયરલેસ કાર ચાર્જિંગ સ્ટેશન. એમાં એક ટ્રાન્સમીટર કોઇલ અને એક રિસીવર કોઇલ આવેલો હોય છે. એ બે વચ્ચે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે, જેથી કારની બેટરી ચાર્જ થાય છે વાયર વગર. અને ડિસ્પ્લે પેનલમાં જોઈ શકાય છે કે કયા સ્થળ ઉપર કારની બેટરી ચાર્જ થાય છે. અમે એ સ્ટેશન 3 ઉપર કાર રાખેલી છે. Namaste. My name is Mehta Blake and my partner's name is Janice Chen. We are from Aligarh English Medium High School, Songarh. This is our project Light 5, which stands for Light Fidelity. We are representing our school we are representing Light 5 on behalf of Aligarh English Medium High School. Let's understand what is Light 5. Light 5 है क्या? Light 5 को समझने से पहले हमें वाईफाई समझना पड़ेगा. वाईफाई एक डिवाइस को दूसरे डिवाइस के साथ कनेक्ट करने के लिए रेडियो फ्रिक्वेंसी वेव्स यूज़ करता है. पर यह है लाइट 5 जो एक लाइट की रे की मदद से एक डिवाइस को दूसरे डिवाइस के साथ कनेक्ट करता है. तो आपको इसके थोड़े एप्लीकेशंस बता देते हैं. यह जैसे इसे मान लेते हैं सर्वर लूप. ये एक लंबी सी टनल. अभी सर्वर लूप से जो भी मैसेज दूंगा ये सब मैसेज ये वायर के थ्रू जाएगी. ये लाइट को जो यहाँ पे लगी हुई है वो लाइट बाद में चालू बंद होके जो अंदर व्हीकल्स हैं उन्हें वहाँ तक ये मैसेजेस पहुँचाएंगे. तो चलिए इसका ये यूज़ देख ही लेते हैं. और ये है डिवाइस में सिग्नल्स. और ये है दूसरा डिवाइस. ये है दूसरा सिस्टम जिसमें एक डिवाइस से दूसरा डिवाइस एक लाइट की रे की मदद से कनेक्ट होता है. एक लाइट की रे की मदद से सिग्नल्स ट्रांसफर होता है. तो अभी मैं यहाँ पे और एग्जांपल लिख रहा हूँ. आप लोग देख सकते हो मैंने लिखा है हेलो. वैसे एंटर दूंगा तो ये सब सिग्नल्स की वायर के अंदर एक चिप लगी हुई है उसमें जाएंगे. और ये चिप ये यहाँ पे एक लाइट बल्ब है उसे ऑर्डर देगा कि 0 और 1 यानी ब्लिंक होके सिग्नल्स ट्रांसफर करो बाइनरी फॉर्म में. यहाँ पे इस सोलर रिसीवर उसे रिसीव करके यहाँ पे हमें दूसरी स्क्रीन पे डिकोड करके हमें वो मैसेज बताएगा. मैं यहाँ पे ये एंटर दे रहा हूँ और यहाँ पे आप बाद में यहाँ पे लाइट ब्लिंक होते हुए देख सकते हैं. और यहाँ पे आप देख सकते हो यहाँ पे दूसरे स्क्रीन पे हेलो लिख के आ गए. और इसी में हमारा तीसरा कॉन्सेप्ट है लाइफाई से हम व्हीकल्स को कैसे व्हीकल टू व्हीकल कम्युनिकेशन कैसे कर सकते हैं. ये है हमारी ऐप जो हमने खुद से बनाई है. ये उसका बैक पेज और ये उसकी कोडिंग है. अभी मैं इसमें से जो भी बटन दबाऊंगा ये कार की डिस्प्ले है. और इस बाद में फ्लैश लाइट जो बाहर निकलेगी वो है कार की हेडलाइट और बैक लाइट. वो उसके थ्रू मतलब बैक लाइट से अभी वो सिग्नल निकलेंगे और बाद में दूसरे व्हीकल में ऐसा एक सेंसर लगा हुआ होगा LDR. वो उसे सेंस करके दूसरी कार की स्क्रीन पे बताएगा. अभी मेरे आगे कोई एक्सीडेंट हुआ है तो मैं यहाँ से बटन दबाऊंगा एक्सीडेंट अहेड तो दूसरी कार की स्क्रीन पे बताएगा एक्सीडेंट अहेड. और इससे बहुत सारी समस्या ट्रैफिक की एक्सीडेंट की या फिर कोई अन्य समस्या इससे सॉल्व हो सकती है. ये है हमारे ऐप का QR कोड और ये है हमारा ओवरऑल पूरा प्रोजेक्ट. थैंक यू. સિટી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત એવા મોટા સિટી હોય ત્યાં ફોર લાઈન પડતી હોય અથવા ટોલ ટેક્સ હોય ત્યાં આપણે એક એવી યાંત્રિક બમ્પની સિસ્ટમ ગોઠવણી. ગાડી આવે એટલે બમ્પ દબાઈ જાય. બમ્પના દબાવવાથી અંદર એક તરતો પદાર્થ છે એ તારક બંને લીધે ઉપર આવશે અને આ વજનીય ગુરુત્વાકર્ષણ બંને લીધે નીચે જશે. નીચે જશે એટલે ફ્લાયવ્હીલ ફરશે. ફ્લાયવ્હીલની મદદથી આ ચક્ર ફરશે. ચક્રની મદદથી ડાયનેમો ફરશે. ડાયનેમો ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. વિદ્યુતનો સંગ્રહ કરવો હોય તો નિકલ કેડમિયમ બેટરી દ્વારા અથવા લિથિયમ આયન બેટરી દ્વારા કરી શકે. આ પ્લાન કાર્યરત કરવા માટે આપણે એક જ વખત માત્ર ખર્ચો કરવો પડે. વધારાની ઉર્જા અપનાવવી પડે એવું બિલકુલ જરૂરી નથી. અને આ પ્રોજેક્ટ ટોલ ટેક્સ અથવા ફોર લાઈન પડતી હોય ત્યાં ફિટ કરવાથી. પીટીએન ટીવી સાઇટ વિજયનગર પાટણમાંથી આવ્યો છું. આ ટેસ્લા કોઇલ છે વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરવામાં કામ આવે. આ આપણું પાવર સપ્લાય છે 3 વોલ્ટનો અહીંથી 36 વોલ્ટ આવે અને સ્ટેપ ડાઉન મોડ્યુલને 3 વોલ્ટમાં કન્વર્ટ કરે. અને હાઈ વોલ્ટેજ જનરેટર છે ને એ વોલ્ટને 15,000 જેટલા વોલ્ટમાં બૂસ્ટ કરી નાખે. આ એનું ડાયગ્રામ છે કેવી રીતના કામ કરે. આ ટ્રાન્સફોર્મર છે ને કેપેસિટર છે. એ ટ્રાન્સફોર્મર ને કેપેસિટર આની અંદર હોય. જ્યારે કેપેસિટર ચાર્જ થાય ને ત્યારે આ બાજુથી વોલ્ટેજ આ બાજુ જમ્પ કરી જાય. જમ્પ કરે એટલે આ અલ્ટરનેટિંગ કરંટ બને. આ પ્રાઇમરી કોઇલ છે અને આ સેકન્ડરી કોઇલ છે.
આ એક આખું સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરની ઘોડે કામ કરે. જ્યારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બને ને એ વાયરલેસ આમાંથી આમાં ટ્રાન્સફર થાય અને અહીંયા જો આપણે આ દેખાય આ ને પ્લાઝમા દ્રવ્યની ચોથી અવસ્થા. પ્લાઝમા જો હાઈ વોલ્ટેજ છે પણ કરંટ ઓછો એટલે આપણે શોર્ટ ન લાગે. આ જો સ્પાર્ક બ્રેકડાઉન થાય ને જો આપણે ડિસમિસ રાખીને એની ફ્રીક્વન્સી વધી જાય એટલે જો આ બત્તી આપણે રાખીને એકદમ ચાલુ થઈ ગઈ 8 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર. જો આ બલ્બ દેખાય પ્લાઝમા હે આમાં નથી થતો આવી દેખાય ઓલું કાર્ડ નાખીને રમ દે. હા ઓલું કાઢી રમ દે દીકરી. એન્ટીગ્રેવિટી બનાવેલ છે ફર્નિચર. એન્ટીગ્રેવિટી ફર્નિચર આપણે ભવિષ્યમાં આવા ફર્નિચરો બનાવી શકીએ જે ફોલ્ડિંગ પણ થઈ શકે. ફોલ્ડિંગ આપણે ભવિષ્યમાં આવા મજબૂત ટેબલ્સ બનાવી શકીએ. આવા ટેબલો આપણે બનાવી શકીએ. આનું તો કઈ કામ નથી. આ દોરીનું તો કઈ કામ નથી. બધું આની પર જ છે સેન્ટરમાં. હે નહીં આમ ચોક્કસ માટે આપણે આમાં બીજા આવીએ થતું એકબીજાને કંઈથી પણ ટચ નથી થતું. અને એક અમે આ એન્ટીગ્રેવિટી ચેર બનાવેલ છે જે 150 kg કરતાં પણ વધારે વજન કમી કરે. જે જગ્યા ઓછી રોકે અને વધુ ઓછા ખર્ચમાં વધુ વજન મળે. અને એક આ ડોમ બનાવેલ છે કે આપણે આવા સ્ટેડિયમ ને આવા ટેન્ટ બનાવી શકીએ અને ટાવર બનાવી શકીએ જે આપણને ભવિષ્યમાં ઓછા ખર્ચે અને પાછા. નમસ્તે, મારું નામ બાવળિયા ચિરાગ ઘનશ્યામભાઈ છે. અમારી શાળાનું નામ ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઈ છે. શાળા નંબર 52 છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ ફર્ટિલાઇઝર સિસ્ટમ ફોર સ્માર્ટ એગ્રીકલ્ચર છે. આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ પ્રવાહી ખાતરો છે જ્યાં મિશ્ર થાય છે અને ફળદ્રુપ પાણી બને છે અને પાઇપલાઇન દ્વારા ખેતરમાં ઓટોમેટિક મોબાઈલ દ્વારા જાય છે અને વાઈફાઈ દ્વારા કનેક્ટ બધા ખાતરો ખેતરમાં જાય છે. અસ્તુ. નમસ્કાર, અમારી કૃતિનું નામ છે પુસ્તકાલય આંગળીના ટેરવે. અમારી શાળાનું નામ છે પંડિત દીનદયાળ શાળા નંબર 1 બોટાદ. આ એક સ્માર્ટ લાઇબ્રેરી છે જેમાં 4 ઓપ્શન આવેલા હોય છે અને 4 વિભાગ પાડેલા છે. તેમાં ભગવદ્ ગીતા ટચ કરીશું એટલે અહીંયા લાઇટ થશે અને તેની નીચે જે બુક હશે એ ભગવદ્ ગીતાની બુક છે. એવી રીતે ઓફ કરી દઈશું એટલે બંધ થઈ જશે. અને ગુજરાતી નિબંધમાળાની બુક જોઈતી હોય તો ગુજરાતી નિબંધમાળા ટચ કરીશું એટલે અહીંયા લાઇટ થશે એટલે તેની નીચે જે બુક હશે એ શ્રીમદ ભગવદ્ ગીતાની ગુજરાતી નિબંધમાળાની બુક હશે. અસ્તુ. આ એક એપ્લિકેશન છે જે ક્યુઆર કોડ જનરેટર એપ્લિકેશન છે જેમાં અમે માહિતી નાખી જે સેવ કરી પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને સ્ટીકર બનાવ્યા છે. જે આમાં જે કોઈની એક્સિડન્ટ થઈ ગયું હોય તો એમને ભાઈને નથી, બીજો ભાઈ હશે એમને નથી ખબર કે એ ક્યાંના છે તો એમની ગાડીમાં જે સ્ટીકર હશે તો એ ડાયરેક્ટ સ્કેન કરશે પોતાના ફોનમાં અને એમના કોન્ટેક્ટ નંબર, પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ નંબર, એમનો એડ્રેસ, એમનો બ્લડ ગ્રુપ ને બધું મળી જશે. અમારી કૃતિનું નામ કેલેન્ડરનું ગણિત છે જેમાં અમે ગમે તેટલા વર્ષો પહેલાની તારીખ હોય કે ગમે તેટલા વર્ષો પછીની તારીખે કયો વાર હશે તે શોધવા માટે અલગ અલગ 3 પ્રકારના કેલેન્ડરો બનાવેલ છે. એક આ કાર્ડશીટમાં, બીજું આ મોબાઈલમાં જીઓજીબ્રા એપ્લિકેશનનો ઉપયોગ કરીને અમે જાતે બનાવેલ છે અને ત્રીજું લેપટોપમાં જીઓજીબ્રા એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવેલ છે. તો આપણે શરૂઆત કાર્ડશીટના કેલેન્ડરથી કરીશું. આપણે ઉદાહરણ તરીકે આજની તારીખ 20 અમે નિર્મલ વિદ્યાલયમાંથી આવેલા છીએ મોરબી તરફથી. મારું નામ પ્રિન્સ મેરજા છે અને આ ઋત રૂપાલા.
અમે એક જાતનો આપણે વોઇસ અસિસ્ટન્ટ લઈને આવ્યા છીએ. આપણે એન્ડ્રોઈડની અંદર ગૂગલ અસિસ્ટન્ટ આવે અને iOS એટલે કે એપલની અંદર આપણે સિરી આવે અને એમને તમે એલેક્સાનું નામ સાંભળવું જોઈએ. આપણે એ રીતના જ વોઇસ ઉપર કામ કરતું મોડલ લઈને આવ્યા છીએ કે જે સ્પેશિયલી વિન્ડોઝ માટે છે. આપણે જે બોલીએ એના ક્વેશ્ચનનો આન્સર આપે તેમજ અમે જે આ કમાન્ડ બનાવેલા છે તેનો જવાબ પણ આપે. એવી રીતના વર્ક પણ કરે કે સ્પોટીફાઈ ઓપન સ્પોટીફાઈ બોલીએ તો સ્પોટીફાઈ ઓપન થાય, કે ઓપન યુટ્યુબ બોલીએ તો યુટ્યુબ ઓપન થાય અને એમાં તમે વિડીયો સર્ચ કરી શકો, સ્પોટીફાઈમાં ગીત વગાડી શકો. અને અમે આજે વખતે હેન્ડ કંટ્રોલ માઉસ લાવ્યા હતી કે તમારે આપણે જે માઉસ છે એની જરૂર ન પડે. તમારે કેમેરો હોય, કેમેરા ઉપરથી આપણો હાથ ડિટેક્ટ કરે અને માઉસની મૂવ થાય. અને તેમજ અમે તે પહેલાં જ્યારે જિલ્લા કક્ષાએ હતા ત્યારે અમારે વોઇસ કંટ્રોલનું હતું કે આપણે આંગળી ઉપર નીચે આવી રીતના કરીએ એના મતલબથી આપણે વોઇસ કંટ્રોલ, આપણે વોલ્યુમ કંટ્રોલ થાય કે વધારે ઓછું થાય. ગીત ચાલતું હોય તો ત્યારે આવી રીતના કરો, જેટલી અંતર ઓછું એટલું વોલ્યુમ ઓછું, જેટલું. ગણેશ માધ્યમિક શાળા ટીમાણા. મારું નામ છે ચાવડા દર્શન ડાયાભાઈ. આના પપ્પાનું નામ પંડ્યા નીલકાંઠ યોગેશભાઈ. અમારી કૃતિનું નામ છે ફેસ ગેઝેટ બેઝ ઓફ ઓટોમેશન, એટલે કે માનવ મુખના હાવભાવ દ્વારા વિદ્યુત ઉપકરણો શરૂ અને બંધ થઈ શકે. આની ઉપયોગિતાની વાત કરીએ તો આપણા પરિવારમાં જ્યારે ઉર્ધો છે એ ઘણી ઊભા થવા પણ આવી શકે, એટલે પેરાલાઇસિસ. પરંતુ એને જે વિદ્યુત ઉપકરણો શરૂ કરવા તો બીજા પર આધાર રાખવો પડે. પરંતુ આ કૃતિ આપણને એ બાબતે નિર્ભય બનાવે છે. અને આપણે બીજા ફાયદાની વાત કરીએ તો આપણા જ પરિવારમાં રહેલા બાળકો જે વિદ્યુત ઉપકરણો શરૂ બંધ કરતા ચોમાસાની ઋતુ દરમિયાન કે અન્ય કારણોસર આ ફેસ કમાન્ડર એપ્લિકેશન થકી આ થાય છે. મારી શાળાનું નામ છે શ્રી MM હાઈસ્કૂલ ગોરડા સ્વામીના મંદિર. મારી કૃતિનું નામ છે વોટર મેનેજમેન્ટ કેલ્ક્યુલેશન. આપણને ખબર છે ઘણી પુલ એવા હોય છે કે નબળા હોય છે અને નીચેથી પાણી જાતું હોય છે. ઘણી વખત વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થાય છે અને પુલ ઉપરથી જાય છે, તેથી કોઈ લોકો સમજતા નથી અને વાહન પસાર કરે છે અને તણાવની શક્યતા રહે છે. જેથી જો આ કૃત્રિમ ત્યાં લાગુ કરવામાં આવે, જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે ફાટક બંધ થાય છે અને કોઈ લોકો આવી જઈ શકતા નથી, તેથી તણાવની શક્યતા ઓછી રહેશે. સ્કૂલ, મારું નામ મજીઠિયા મીત છે અને આ પર્વ સોની. અમારો પ્રોજેક્ટ છે થિંગ્સ ડિટેક્ટર. આ થિંગ્સ છે, કોઈ પણ વસ્તુ આના સામે કે કોઈ પણ માણસ આવે છે તો એને ડિટેક્ટ કરી અવાજ કરશે. જેમ કે જો તમે હમણાં એના સામે ઊભા છો તો આ વસ્તુ ડિટેક્ટ કરે છે. હવે આપણા દેશમાં ખાલી આપણા દેશમાં 4 મિલિયન માણસો ખાલી બ્લાઇન્ડ છે. પૂરા વિશ્વમાં 49 લોકો બ્લાઇન્ડ છે. હવે એ હર દિવસે એક બ્લાઇન્ડ ઉપરની મૃત્યુ થાય તેની એક્સિડન્ટ. હવે એક્સિડન્ટ બચાવવા માટે આ ડ્રેસ બનાવવામાં આવે. હવે કોઈ પણ વસ્તુને આગળ આપે તો સાયલેન્ટ રાખો, બચી આવે સાયલેન્ટ એ લોકોને ખબર પડે કે કોઈ પણ વસ્તુ આગળ છે. હવે એની આદર આપવા માટે એ નામ આ રોડ ક્રોસ કરવા માટે લોકોને બહુ હેલ્પફુલ થાય છે. હમણાં આ જનરેશનમાં સ્માર્ટ છે ને આ બધું મેકેનિઝમ આનમાં ટ્રાન્સફર. જેમ કે આ જો આ છે, એની બદલે હવે આપણે મોબાઈલનો જે વાઇબ્રેટર આવે એ નાખવાનું. વાઇબ્રેટર માટે આપણે થંબ નાખવાનો અને અલ્ટ્રાસોનિક સેન્સર એના બેઝની નીચે બેઝ પર નાખવાનું. હવે જ્યારે કોઈ પણ આગળ આવે તો વાઇબ્રેટ કરશે અંગૂઠા એટલે એ લોકોને ખબર પડે કે વસ્તુ છે કે નહીં. હવે એ લોકોને બ્રેન એબીસીડી બેઝિક શીખવાનું. પછી આ સરવાળાની અબાકસ છે, કેલ્ક્યુલેટ કરવા માટે લોકોનો મેથ. પછી હજી આવે ટેલર છે, પછી ખાલી પ્લેટ, પછી પ્રિન્ટર, ટાઈપરાઇટર. એ લોકો સ્પેશિયલ આવે, એ લોકોને મોબાઈલ આવે સ્પેશિયલ. એમાં સિસ્ટમ નાખેલી હોય તો જો પણ કોઈ વેબસાઇટ ઉપર એકવાર ક્લિક કરશે તો બોલશે કે વોટ્સએપ ચાલુ છે કે નહીં. ડબલ વાર ક્લિક કરશું તો આખો ચાલુ થઈ ગયો. નમસ્તે, મારું નામ સ્તુતિ હિતેશભાઈ જીવાણી છે અને આજે અમે શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ. અને અમારી જે કૃતિ છે એ છે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રોની સરળ રીત. કે પૃષ્ઠફળ એટલે સંયોજિત પદાર્થ હોય કે એ સંયોજિત પદાર્થનું પૃષ્ઠફળ, અને તમને કોઈ પણ એક જે વક્રીય પદાર્થ છે એના પૃષ્ઠફળ ઘનફળ વિશે માહિતી હોય તો તમે એના ઉપરથી બીજું અને બીજા ઉપરથી ત્રીજું એવું પ્રેક્ટિકલ દ્વારા અને સરળ સમજૂતીથી તમે સમજી શકો છો. થેન્ક યુ સો મચ.
શાળા છે શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલ. મારું નામ છે પટેલ ધ્વની. મારી સહમિત્ર મારી સહપાઠી એનું નામ છે પટેલ રૂચા. અમે બંને આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવીએ છીએ. અમારી વિભાગ 5 કૃતિ નંબર અમારો વિભાગ છે કોમ્પ્યુટર ઉપર થિંકિંગ, કોમ્પ્યુટર પરના વિચારો. આ બોર્ડ જનરલી તમે ચાલતા ને પાલતા જોતા હોય એવું જ બોર્ડ છે, પણ એને અમે 2-3 લેવલ અપ કરીને લઈને આવ્યા છીએ. હવે એમાં શું થયું હતું કે તેનું બજેટ છે. આ બોર્ડ તમે બહાર લેવા જાઓ તમને 10 થી 15 હજાર રૂપિયામાં પડે, જ્યારે આ જ બોર્ડ અમે ઘરે બનાવ્યું ઓનલી 3 મટીરિયલ છે. 3 જ મટીરિયલથી બનાવવામાં 5000માં આવ્યું. બનાવવામાં શું હતું કે પિક્સેલ અને ડિસ્પ્લે એક ESP32 નામની એક સર્કિટ લીધેલી અને 5 વોલ્ટ 5 એમ્પિયરનું કનેક્શન માટે થઈને એડેપ્ટર લીધેલું છે, જેથી કરીને આપણે શોર્ટ સર્કિટ થયું બાય ચાન્સ હાઈ પાવર લો પાવર થાય તો એડેપ્ટરમાં પાવર કટ થઈ જાય, આ બોર્ડ બચી જાય નુકસાનમાંથી. આની અંદર ઇનબિલ્ટ 200 ઉપર ઇફેક્ટ છે. આવા ઇમોજી તમારે કંઈક લખવું હોય તો તમે લખી શકો. એની સાઇઝ, એની સ્પીડ, અક્ષર આડા રાખવા, ઊભા રાખવા, ત્રાંસા રાખવા, એની ડેન્સિટી, ડબલ લાઇન, સિંગલ લાઇન, મોટા રાખવા, જાયન્ટ, કલર, રેનબો રાખવો છે, કોઈ ડિફોલ્ટ કલર રાખવો છે, તમે કોઈ કલર કરી શકો છો. 54+ કલર ઓપ્શન આની અંદર મળે છે. તમારે પોતાની જાતના કરવો હોય તો એ આખું કલર ગ્રીન મળે છે, તો જો તમે તમારી પોતાની જાતના પણ ઇફેક્ટ કરી શકો.